નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચાલો નિરાજના સમાચાર। 31 ડિસેમ્બરને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર ભાવનગરના એસપીની ઉપસ્થિતિમાં વાહનોનું ચેકિંગ હાથ ધરાયું। ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરને અનુલક્ષીને ભાવનગર શહેર અને જિલ્લામાં વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત જિલ્લામાં 7 જેટલી ચેકપોસ્ટ પણ 24 કલાક માટે કાર્યરત કરવામાં આવી છે। 31મી ડિસેમ્બરને અનુલક્ષીને દારૂ સહિતની પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલ દ્વારા ભાવનગર શહેર અને જિલ્લામાં ખાસ વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે। ગઈકાલે રાત્રિના સમયે એસપી હર્ષદ પટેલ, ડીવાયએસપી આર સિંગલ સહિતના પોલીસ અધિકારીઓ વાહન ચેકિંગ ડ્રાઈવમાં જોડાયા હતા। 31મી ડિસેમ્બરને અનુલક્ષીને જિલ્લામાં અલગ અલગ 30 જેટલા સ્થળોએ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તેમજ અન્ય જિલ્લાને જોડતી 7 જેટલી ચેકપોસ્ટ આગામી 31 ડિસેમ્બર સુધી 24 કલાક માટે કાર્યરત કરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું। अभी आओ तो गाड़ी चेक करो। ओके सर, नाइट चेकिंग કરવામાં આવી રહ્યું છે સચિન। આગામી 31 ડિસેમ્બર આવનારી છે એ અનુસંધાને ઘણીવાર પ્રતિબંધિત નશાકારક પીણા અને પ્રતિબંધિત વસ્તુઓ શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે। તો એને લઈ અને ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ભાવનગરની ઇન્ટર ડિસ્ટ્રિક્ટ 7 જેટલી ચેકપોસ્ટ રાઉન્ડ ધ ક્લોક ચાલુ કરવામાં આવેલી છે। આ ભાવનગરની અન્ય જિલ્લાઓને સ્પર્શતી જે 7 ચેકપોસ્ટ છે એ 24 કલાક કાર્યરત છે, જેમાં ખાસ કરી વ્હીકલ ચેકિંગ ઉપર ભાર આપવામાં આવે છે। એ જ રીતે શહેરની અંદર અને અન્ય તાલુકા પ્લેસ ઉપર કુલ 30થી વધુ જગ્યાએ વાહન ચેકિંગ રાખવામાં આવેલું છે। આ વાહન ચેકિંગ દરમિયાન ખાસ કરી અને 2 વ્હીલર 4 વ્હીલ વાહનની ડેકી ચેક કરવામાં આવે છે તથા વાહન ચાલકનું લાયસન્સ, પીયુસી, અન્ય જરૂરી કાગળિયા તપાસવામાં આવેલ છે। આ સમગ્ર પ્રક્રિયા એટલા માટે હાથ ધરવામાં આવી રહી છે જે 31 ડિસેમ્બર સુધી ચાલવામાં આવનારી છે। શહેર અને ભાવનગર જિલ્લામાં કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ ઘૂસે નહીં અને સમાજ તથા દેશ વિરોધી કોઈ પણ કાર્ય થઈ ન શકે એ બાબતે આગોતરું આયોજન કરી અને આ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકિંગનું આયોજન હાથ ધરવામાં આવેલું છે।